જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ, જાણવાના છીએ તારીખ 14 જાન્યુઆરી 2026 મકર સંક્રાંતિ છે. આપણે સૌ જાણીએ છીએ, પરંતુ સાથે 22 વર્ષ બાદ શુભ સંયોગ થવા જઈ રહ્યો છે, કેમ કે મકર સંક્રાંતિ અને એકાદશી સાથે છે. સટલ તિલા એકાદશી. ભગવાન નારાયણને પ્રિય એવી આ એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ પૂજન કરીને સૂર્યનારાયણ દેવનું પૂજન કરી શનિદેવની આરાધના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. આજે શું કરવું શું ન કરવું, આ શુભ સંયોગ છે કે 22 વર્ષે આવી રહ્યો છે, ત્યારે આ દિવસે આપણે એવા કયા શુભ કાર્ય કરીએ જેનેથી આપણને જીવનમાં અંત ફળની પ્રાપ્તિ થાય. આ અક્ષર ફળ પ્રાપ્ત કરવા માટે આ શુભ સંયોગ થવા જઈ રહ્યો છે. સંયોગના દિવસે, મકર સંક્રાંતિના દિવસે સટલ તિલા એકાદશી. સટલ તિલા એકાદશીના દિવસે આપણે કઈ રીતે લાભ ઉઠાવીએ જેથી આપણું કલ્યાણ થાય અને આપણા પિતૃઓ દેવતા પણ આપણી ઉપર પ્રસન્ન થાય, ભગવાન શ્રી હરિ કૃપા પ્રાપ્ત થાય. એવી આ વિશેષ જાણવાથી છીએ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ નારાયણે વિન્હે વાસુદેવાય ધીમહિ ધિયો વિષ્ણુ પ્રચોદયા. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય, સૂર્યનારાયણ દેવની જય. મિત્રો, આપણા શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુને સૂર્યનારાયણ દેવના સાક્ષાત રૂપમાં બતાવવામાં આવ્યા છે. સૂર્ય પૂજન કરવાથી ભગવાન નારાયણની કૃપા આપોઆપ પ્રાપ્ત થઈ જાય છે, તે આપણે સૌ જાણીએ છીએ. આજે મકર સંક્રાંતિ છે અને સટલ તિલા એકાદશીનો શુભ સંયોગ છે. 22 વર્ષ થવા જઈ રહ્યા છે. આ દિવસે આપણે ભગવાન નારાયણની પૂજા અર્ચના કરીએ, સૂર્યનારાયણ દેવની પણ કૃપા પ્રાપ્ત કરી શકીએ. આ દુર્લભ સંયોગ 2003માં જોવા મળ્યો હતો. અત્યારે 2026માં આપણી સામે ફરી આવ્યો છે. એકાદશી અને મકર સંક્રાંતિ જે દિવસે સ્વાર્થ સિદ્ધ યોગ છે, અમૃત સિદ્ધિ યોગનું નિર્માણ થવા પણ જઈ રહ્યું છે. આજે કરેલ દાન પુણ્ય પૂજા પાઠ 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. 14 જાન્યુઆરી 2026ને દિવસે બપોરને 3 વાગ્યાને સૂર્યનારાયણ દેવ મકર રાશિમાં પોતાના પુત્ર શનિદેવની રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે, જ્યારે મહાપુણ્ય કાલની શરૂઆત થાય છે. મકર સંક્રાંતિ સાથે સૂર્યનારાયણ દેવની ઉત્તરાયણ તરફ ગતિ કરશે. ઉત્તરાયણ અર્થાત શુભ પરિણામ આપનાર સર્વે ગ્રહો થશે. શુભ કાર્ય આરંભ થશે, જે અત્યાર સુધી બંધ હતા અથવા તો નિસંદેહ કરવામાં આવ્યા હતા. સૂર્ય ઉત્તરાયણ થાય ત્યારે દેવતાઓને દિવ્ય આરંભ થાય, જે સાક્ષાત ઉર્જાનું પ્રતીક રૂપે આ ઉત્તરાયણ પર્વ મનાવાય છે. શાસ્ત્ર અનુસાર સૂર્યનારાયણ દેવ ઉત્તરાયણ થવાની અંધકારથી પ્રકાશ તરફ વધવાનું સંકેત છે, કારણ કે આ દિવસે રાત્રિ નાની થાય છે અને દિવસ મોટો થઈ જાય છે. આ અવસર પર ગંગા સ્નાનનું વિશેષ મહત્વ છે. જો આપણે સ્નાન ન કરી શકીએ તો ગંગાજીનું સ્મરણ ઘરે કરી લેવું પણ સ્નાન કરાય છે. અને ગંગા કિનારે આપણે હોઈએ તો ગંગાજીનું પૂજન કરવું વિશેષ મનાય છે. ગંગાજીના પવિત્ર જલથી માત્ર છાટણા કરવાથી આપણી ઉપર તો પણ સ્નાન બરાબર પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. માન્યતા છે કે આ પાવન અવસર પર દેવી દેવતાઓ સંગમ તીર્થ છે ત્યાં આવે છે. ત્રિવેણી સંગમ છે, પ્રયાગરાજ છે, ત્યાં મેળો પણ ભરાય છે. અંતે ત્યારે પરંપરા એવી છે કે સ્નાન બાદ તલ, ગોળ, ચોખા, અડદ દાળ કરાય છે, કારણ કે આજે શનિ પૂજા પણ મહત્વપૂર્ણ મનાય છે. શનિદેવની સંબંધિત જે કંઈ ધાતુ છે, જેમ કે લોખંડની ધાતુ છે, તેનું પણ દાન દેવું શુભ મનાય છે.
આમ તો લોખંડનું દાન આપણે અમાવસ્યા સિવાય ક્યારેય ન કરતા નથી, પરંતુ આજનો દિવસ એવો છે કે સૂર્યનારાયણ પૂજા કરીને સૂર્યનારાયણની જે કે ધાતુ છે તે ત્રાંબુ શનિદેવ ધાતુ છે લોખંડ આ પણ દાન કરાય છે. અને ખીચડીનું પર્વ છે. ખીચડી અર્થાત ખીચડો, જેમાં આખું સપ્તધાન હોય છે. ઘઉં, અડદ, મગ, જુવાર, બાજરી, ચોખા, મૈસૂરની દાળ, આ રીતે 7 ધાન આખા લઈને રાત્રિએ પલાળીને જ્યારે મકર સંક્રાંતિ હોય ત્યારે ખીચડો રાંધીને તેમાં ઘી ઉમેરીને આરોગાય છે, જેનાથી સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થાય છે. સાથે ગોળ અને તલનો આહાર પણ કરાય છે. ગોળ અને તલની ચીકી છે, લાડુ છે, મમરાના લાડુ છે કે બનાવીને આરોગી શકાય છે અને તેનું દાન પણ દેવાય છે. વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આજે પિતૃ તર્પણ, શ્રાદ્ધ, પિંડ દાન કરવું શુભ મનાય છે. પિતૃને મોક્ષ પ્રાપ્ત થાય છે, કારણ કે મકર સંક્રાંતિના પુણ્યકાળમાં ભીષ્મ પિતાએ દેહ ત્યાગ કર્યો હતો અને તેમની આત્માને ભગવાન શ્રી હરિમાં મળી ગયા હતા. માટે મોક્ષ ફળની ઈચ્છનાર વ્યક્તિ આજે પિતૃનું તર્પણ પણ કરે છે, જેથી પિતૃના આશીર્વાદ પ્રાપ્ત તેમનું ઘર, જીવન તથા આરોગ્ય, સૌભાગ્ય, તેની સાથે જીવન મૃત્યુ સફળ થઈ જાય છે. એવા આ આશીર્વાદ પિતૃ તરફથી પ્રાપ્ત થઈ જાય છે. નિરોગી જીવન, નિરોગી કાર્ય પ્રાપ્ત કરવા માટે ઔષધિ રૂપ આપનારો છે આ દિવસ. આ પર્વ ઉપર ધાર્મિક આસ્થા પ્રતીક રૂપે જે ખેડૂત ભાઈઓ તે નવા પાકને પણ ભગવાનને અર્પિત કરે છે, જે નવી ઉર્જાનું પણ પ્રતીક મનાય છે. આજે સૂર્યનારાયણ દેવની ઉપાસના અને પરંપરા અને ઉત્સવ મનાવાય છે. સમાજ પ્રત્યે આપણી જે જવાબદારી છે તેના પ્રતીક રૂપે પણ આ મકર સંક્રાંતિનો ઉત્સવ મનાવાય છે. આજે પતંગ ઉત્સવ પણ મનાવાય છે. પતંગ ચગાવતી વખતે આપણે પોતાનું ધ્યાન રાખીએ અને પશુ પક્ષીનું પણ ધ્યાન રાખીએ, અન્ય ધ્યાન રાખીએ. આ રીતે પતંગ ચગાવીએ, કોઈને હાનિ ન થાય તેનું ધ્યાન રાખવું, કારણ કે આજનો દિવસ પુણ્ય પ્રાપ્ત કરવા વાળો છે, નહીં કે પાપ મેળવવા માટે. એટલા માટે ધ્યાન રાખવું. અને આજે એકાદશી, ભગવાન નારાયણને પ્રિય એવી આ શુભ એકાદશી સટલ તિલા એકાદશી છે. પ્રકારે તલનું દાન અને તલની સેવન કરી શકાય છે અને તલનો ઉપયોગ કરાય છે, જેને કારણ કે આ એકાદશી સટલ તિલા એકાદશીના નામે ઓળખાય છે. આજે ભગવાન નારાયણ છે, જે ભક્તો પૂજન કરે છે, અર્ચન કરે છે, વ્રત ઉપવાસ કરે છે, તલનું દાન કરે છે, તેથી તેની ઉપર ભગવાન શ્રી હરિ કૃપા સદૈવ બનાઈ રહે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તેવો આ શુભ દિવસ છે, અવસર છે. 22 વર્ષે આવ્યો છે ત્યારે આપણે ભગવાન મહાદેવને કેમ ભૂલી જઈએ? શનિદેવના ગુરુ છે, દેવોના દેવ મહાદેવની આજે પૂજા અર્ચના કરવી શુભ મનાય છે. દીપદાન કરવું શુભ મનાય છે. અને ભગવાન શ્રી નારાયણ કે ભગવાન શ્રી કૃષ્ણ શનિદેવની ઈષ્ટ દેવતા છે, એટલા માટે પણ આ શુભ સંયોગ ઘણા શુભ અવસર સાથે આવી રહ્યો છે, જેમાં પુણ્યનું પાતું બાંધી લેવું જોઈએ. ભગવાન નારાયણની પૂજા કરવાથી શનિદેવની પણ કૃપા પ્રાપ્ત થઈ જશે આપોઆપ, કારણ કે ભગવાન શનિદેવ શ્રી કૃષ્ણ ભગવાનના પરમ ભક્ત છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર દ્વારા તેઓને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ પ્રાપ્ત કરી હતી, જેના ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું એક નામ કૃષ્ણ એટલે કે શ્યામ, આ કૃષ્ણ ભગવાન શનિદેવનું નામ પણ છે તે આપી દીધું હતું, એટલે પ્રિય ભગવાન શનિદેવ હતા ભગવાન શ્રી કૃષ્ણને. જેમ ભગવાન શ્રી કૃષ્ણએ ભગવાન નારાયણને આધીન માસે પોતાનું નામ પુરુષોત્તમ આપી દીધું છે, એ જ રીતે શનિદેવ સાથે પણ. માટે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવી હોય તો શુભ મનાય છે. આજના શુભ અવસર પર સાથે જ શનિદેવને ગુરુ છે મહાદેવની ભક્તિ પ્રાર્થના કરી પણ ભક્તો મોક્ષ ફળ પ્રાપ્ત કરે છે. આજે ભગવાન મહાદેવની પૂજા કરી શકાય છે.
સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારે શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, શિવાલયમાં જઈને મહાદેવની પૂજા નિવેદ ગંગાજળ, શુદ્ધ જલ આદિ અભિષેક કરીને પ્રાર્થના કરે, ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરે. આજે ઉત્તરાયણ અને ઉત્તરાયણમાં સૂર્ય હોય ત્યારે ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરવાથી જીવનમાં આદિ વ્યાધિ ઉપાધિનું હરણ થાય છે. કહેવાય છે કે આજે મહાદેવના કાળા તલથી પૂજન કરવાથી શનિ સંબંધિત જે કાંઈ સાડાસાતી ઢયા હોય, પ્રભાવ હોય તે દૂર થાય છે. ગોળ અને ગંગાજળને અભિષેક કરવાથી માન સન્માન વૃદ્ધિ પ્રાપ્ત થાય છે. શેરડીના રસથી અભિષેક કરવાથી માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને કાચા દૂધ તથા મધ અભિષેક કરવાથી જીવનમાં શારીરિક માનસિક કષ્ટ દૂર થાય છે. અક્ષત એટલે કે ચોખામાં મહાદેવનો અભિષેક કરવાથી ઘરમાં ધન અને ધાન્ય ભરાયા રહે છે. મકર સંક્રાંતિનો શુભ અવસર પણ દીપદાન પણ ઘણું મહત્વ છે. આપણા ઘર મંદિર પાસે, મેન દરવાજા પાસે અને શિવાલયમાં જઈને દીપદાન કરવાથી જીવનમાં ઉર્જા પ્રાપ્ત થાય છે. આરોગ્ય સૌભાગ્ય જળવાઈ રહે છે. આજે અમુક ઉપાય પણ કરવા જોઈએ, જેવા કે દીપદાન ઘણું મહત્વ છે. જ્યારે પણ સૂર્યનારાયણ દેવ અને શનિદેવનો ઉત્સવ મનાવીએ, એકાદશીનો ઉત્સવ મનાવીએ ત્યારે દીપ પ્રગટાવવું મહત્વ અધિક છે. માટે આજે મુખ્ય દ્વાર ઉપર દીપ પ્રગટાવવો જોઈએ. માતા મહાલક્ષ્મીનું આગમન થાય છે. સકારાત્મક ઉર્જા ઘરમાં બની રહે છે અને ખુશાલી પણ આવે છે. આજે ઘરના ઈશાન ખૂણે જે પૂર્વ અને ઉત્તરનો ખૂણો આવે છે ત્યાં અખંડ દીવો પ્રગટાવવો જોઈએ, જેથી ઘરમાં દસ્યુનું જીવન અખંડ રહે, જીવન રોશન રહે, બુદ્ધિ તેજ રહે, કેરિયરમાં બાધા દૂર થાય અને આ દીવો પ્રગટાવવાથી આપણા ઈષ્ટદેવની કૃપા પણ પ્રાપ્ત થશે. ઘણા ભક્તો કુળદેવીના નામનો પણ દીવો પ્રગટાવી શકે છે અને રસોઈ કરશે, જે આપણા અન્નપૂર્ણા માતાનું સ્થાન ગણાય છે અને જેનાથી આપણે પુષ્ટ થઈએ છીએ, આપણને આરોગ્ય પ્રાપ્ત થાય છે. સેવા રસોઈ ઘરમાં પણ એક દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ, જેથી અન્ન ધનની કમી કદી રહેતી નથી. આ ઉપરાંત આજે એકાદશી પણ છે, માટે તુલસી ક્યારે એક દીવો સવાર સાંજ પ્રગટાવવો જોઈએ. ભગવાન નારાયણની કૃપાની સાથે લક્ષ્મી દેવીની પણ કૃપા પ્રાપ્ત થઈ છે. કુંડળીમાં સર્વ ગ્રહ દોષ બાધા શાંત થઈ છે. આ ઉપરાંત આજે એક છત ઉપર અથવા તો આંગણામાં કે ગેલેરીમાં સૂર્યનારાયણ દેવના નામનો સવારે એક દીવો પ્રગટાવવો જોઈએ, જેથી આકાશ દેવતા આપણી ઉપર કૃપા બની રાખે, આપણા ઘર ઉપર કૃપા બનાવી રાખે, ધન અને યશ આરોગ્ય પ્રાપ્ત થાય. આ ઉપરાંત તેલના દીવાનું પણ ઘણું મહત્વ છે. સૂર્યનારાયણ દેવને કે દેવતાઓને પણ તલનો દીપક પ્રગટાવી શકાય છે, ઘીનો દીપક પ્રગટાવી શકાય છે. આપણા ઘરમાં મંદિરમાં પણ ઉપરાંત શનિદેવ માટે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવો શુભ મનાય છે. સૂર્યાસ્ત પછી સરસોયા તેલનો દીપક પ્રગટાવાય છે અને શનિદેવની શિલાનું પૂજન થાય છે. આંકડાના પુષ્પ પછી આંકડાના પત્ર છે, તેની માળા ભગવાન શનિદેવને સમર્પિત થાય છે. ભાઈઓ સમર્પિત કરી શકે છે. બહેનો પૂંજારી માફકને શનિદેવની પૂજા કરાવી શકે છે, દીપદાન કરે છે. ભગવાન શનિદેવને પ્રિય એવી શનિ દેવતાના મંત્રનો જપ પણ કરી શકાય છે. આજે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરાય છે. બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી, પશુ પક્ષીને દાન જળની વ્યવસ્થા કરવી, ખાસ કરીને નંદીશ્વર અને ગાય માતાની વિશેષ પૂજા કરવી. જે આપણી સામે જ હોય, તે આપણી નજીક હોય, તે દાન પુણ્ય વહેલું જાય છે, પુણ્ય વહેલું થઈ જાય છે, પરંતુ આખા જગતનું કલ્યાણ કરવા માટે આપણે પ્રાર્થના કરી શકીએ.
છીએ કે ઈશ્વર જેથી સર્વ શાંતિ જળવાઈ રહે, આપણું પણ મંગળ થાય, અન્યનું પણ મંગળ થાય. આ ભાવ સાથે આજે મકર સંક્રાંતિની સટલ તીલા એકાદશી જે સંયોગ થવા જઈ રહ્યો છે તેમાં ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ, સૂર્યનારાયણ દેવની ઉપાસના કરીએ. સૂર્યદેવને ત્રાંબાના લોટામાં જલ લઈને એક સપટી કંકુ, એક સપટી ચોખા અને એક જ નાનકડી ગોળની ગાંગડી તેમાં ઉમેરી સૂર્યદેવને અર્ધ્ય આપીને અને ગાયત્રી મંત્રનો જપ અવશ્ય કરવો. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. હે પરમપિતા પરમાત્મા, મારી બુદ્ધિને શમાગે વાળજો, આરોગ્ય સૌભાગ્ય પ્રદાન કરજો, ભક્તિ અને અંતમાં મુક્તિ પ્રદાન કરજો. આ રીતે પ્રાર્થના કરીને પરમપિતા પરમાત્માની આરાધના થઈ છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી